સમ્યક દર્શન એટલે શું? એટલીસ્ટ એક બેસિક બાબતમાં આપણી બિલીફ ક્લિયર હોવી જોઈએ. સાચું કહું તમને, સુખ તો કે તત્વથી જ મળશે, સુખ તો કે ગુણોથી જ મળશે. તે ગુણો કયા કયા? એ ગુણો ની સમજ જ્યાં સુધી ક્લિયર નથી. દુઃખ તો કે દોષોથી જ મળશે. બાજુવાળો દુઃખ નહીં આપી શકે. બાજુવાળો દુઃખ જો આપણને આપી શકે તો બને સંગમ ભગવાન નહીં આપી શકે દુઃખ, પણ દુઃખી ન કરી શકે. તમે સમજ્યા? એ નિમિત્ત બની શકે છે. એ દોષથી જ દુઃખ છે. અને તમે સમજ્યા, આ દોષ અને ગુણ નો વચ્ચેનો જે તફાવત, એનો વિવેક, એ જ છે સમ્યક દર્શન. આત્માની બાબતમાં મારા માટે શું સુખકારી ભાવો છે, કયા ગુણો છે કે જે મારા માટે સુખકારી છે, કયા એવા દોષો છે કે જે આત્મા માટે નુકસાનકારી છે, દુઃખ આપનારા છે, એની એકદમ ક્લિયર સમજ. એટલે એને રાગ દ્વેષ બાબતમાં જે એની સમજણ છે એ બહુ ક્લિયર હોય કે આ રાગ દ્વેષ ખરાબ છે. અને એ રાગ દ્વેષને ખરાબ માનીને જે વિતરાગની પૂજા કરે ને, શાસ્ત્રીકારો સ્પષ્ટ કહે છે કે એ જ વિતરાગની સાચી પૂજા કરનારો છે. જેને રાગ દ્વેષ ગમે છે એ વિતરાગની પૂજા શું કરવા ગમે? અંબાણી અને અદાણી કોને ગમે? જેને પૈસા ગમતા હોય એને જ ગમે ભાઈ. એટલે જ જેને વિતરાગતા ગમે, રાગ દ્વેષ વિનાની અવસ્થા ગમે, એને જ આ પરમેશ્વર ગમશે. દર્શન પદની પૂજા પણ કરતા કરતા આપણે ભાવને શું ભાવવાની છે? કદાચ મારા જીવનમાં બીજું બધું ઓછું બધું ચાલશે, પણ બિલીફ સાચા દેવ તો કે જેમણે રાગ દ્વેષ પર વિજય પ્રાપ્ત કર્યો છે એવા સર્વજ્ઞ શ્રી વિતરાગ દેવ જ સાચા દેવ છે. કંચન કામિનીના ત્યાગી પંચ મહાવ્રત ધારી સદગુરુ ભગવંતો જ સાચા ગુરુ છે. અને કેવલી પ્રરૂપિત જીન ધર્મ એ જ સાચો ધર્મ છે. આ ત્રિપદી આપણને હૃદયસ્થ હોવી જોઈએ કે ભાઈ લેવા જેવું તો કે સંયમ છે, છોડવા જેવો સંસાર છે, મેળવવા જેવું મોક્ષ છે. આ ત્રિપદી પણ હૃદયસ્થ હોવી જોઈએ. આવી સરસ ત્રિપદીઓને હૃદયસ્થ કરી આપણે પૂજનમાં આગળ વધીશું.